હું ને મોટા ભાઈ નીકળી પડ્યા મામાને મળવા માટે ને મેં સવારી કરી બાસુરી. તો રામ રામ બધાઈને ફરી સ્વાગત છે તમારો આજના મારા નવા વિડીયોની અંદર. તો હું વહેલી સવારે નીકળી પડ્યો તો કોલેજે. દરરોજની જેમ કોલેજે જતા પહેલા હું હનુમાનજીના મંદિરે ગયો ને પછી ત્યાંથી હું આવી ગયો કોલેજે. ને મારા કોલેજ ટાઈમ પછી હું ને મોટા ભાઈ નીકળી પડ્યા મામા ઘરે મામાને મળવા માટે. ને મોટા ભાઈ કરતા હતા ડ્રાઇવિંગ ને એ શાંતિથી બેઠા હોય આપણાથી ન જોવાય તો એના ગટ્ટામાં આપી દીધો મેં મેથી પાક. ને વાતુના ઝપાટા મારતા મારતા અમે બે પૂગી ગયા હતા ગડુ મોટા ભાઈના મામાના ગામમાં. ને પછી હું થઈ ગયો ગાડી ઉપર બિરાજમાન ને કરી દીધી મેં ગાડી શરૂ. ને મેં પણ હેલ્મેટ નો કાટ નીચે કરીને મોટા ભાઈને કહી દીધું કે ચાલ બેસી જા કેમ કે હવે ગાડી તારો ભાઈ ચલાવશે. ને એમાં પણ આપણે ગાડી ચલાવતો એટલે મોટા ભાઈ પાછળ બેઠા બેઠા વિચારતા હશે કે મનીષ ઉડાડે તો જ હા ને આપણું તો ફાઇનલ જ છે કે ઉડે તો જ હા. એ બધું તો ઠીક. મામાના ઘરે આવીને પેલા તો મેં જમી લીધું ને જમીને પછી હું ને મામાનો પોયરો નીકળી પડ્યા હતા બીચ ઉપર. સર્વપ્રથમ તો મેં મામાને રામ રામ કર્યા ને પછી મામા એ થોડી ખાટા મીઠી વાતો કરીને મામા કે ચાલતા ને રાઈડ કરાવ. મામાએ પેલા તો મને રાઈડ નો ડેમો બતાવ્યો ને પછી ગાડી ઉપર મેં પ્રસ્થાન કર્યું ને પછી હનુમાનજીનું નામ લઈને મેં ગાડી ચલાવવાનું શરૂ કરી દીધું. ને એકચ્યુઅલી આપણે રહ્યા પાછા હેલિકોપ્ટર ના ડ્રાઈવર તો આપણે ગાડી ચલાવવામાં તો બાકા શીખી બોલાવીએ. ને પછી લાસ્ટમાં સાથે સાથે મેં મામા એક હારે જ રાઈડ કરી ને પછી મામાને ટાટા બાય બાય કરીને હું ને મોટા ભાઈ નીકળી પડ્યા પાછા અમારા ઘર બાજુ. ને પછી રસ્તામાં શેરડીનો રસ પીવા માટે અમે થોડી વાર ગાડી હોલ્ડ રાખી. આવતે વખતે પણ મેં જ બાઇક ચલાવીને અમે આવી ગયા હતા ડાયરેક્ટ ઘરે. ઘરે આવીને પેલા તો મેં બેગ ખંભેથી ઉતારી દીધું ને પછી ટ્રેક શૂટ કાઢીને મેં ડાયરેક્ટ હાથ પગ ધોઈ લીધા ને પછી હું ડાયરેક્ટ સુઈ ગયો. તો હવે મળીએ નવા વિડીયોની સંગે વિડીયોનું એન્ડ કરીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ટાટા બાય બાય.